વાત અમદાવાદની જેએસટી હાઈવે પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું। કર્ણાવતી ક્લબ પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે પાણીના ફુવારા ઉડ્યા અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। અમદાવાદના એસટી હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં કર્ણાવતી ક્લબ પાસે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને તેના કારણે હાલ તો પાણીના ફુવારા ઉડી રહ્યા છે અને હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે ઉપર કર્ણાવતી ક્લબની પાસે રોડ પહોળો કરવાની કામગીરી ચાલે છે અને આ કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇન લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અનેક સ્થળે આજે પીવાના પાણીની લાઇન છે એ લાઇનની અંદર ભંગાણ સર્જાયું છે। કારણ એ છે કે રોડ પહોળો કરવા માટેની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરી દરમિયાન આ પીવાના પાણીની લાઇન ડેમેજ થઈ હોય એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે। જોકે શરૂઆતના સમયે આ પાણીનો ફોર્સ ઘણો જ વધારે હતો, જે પાણી ઉડી અને રોડ ઉપર જતું હતું, જેના કારણે ટુ વ્હીલર ચાલકોને આ શિયાળાની મોસમમાં ભીંજાવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ ફોર વ્હીલર ચાલકો છે તેમણે વગર સર્વિસ સ્ટેશને ગયે પોતાની ગાડી સાફ કરવાનો મોકો મળી ગયો હતો। પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો તેનું જવાબદાર કોણ? જે રોડની આ કામગીરી કરી રહ્યા છે એ કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે પછી અન્ય અધિકારી કે જેમણે અહીંયા ઊભા રહી અને આ બાબતનું નિરીક્ષણ કરવાનું હતું કે અહીંયા રોડની કામગીરી દરમિયાન બીજું કંઈ ડેમેજ કે બીજી કંઈ નુકસાની ન જાય। સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ કે પાણીનો સંચય કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, એવાની અંદર આ જે પીવાનું મીઠું પાણી હોય છે તે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।